પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 5મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 18થી 27મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ હંમેશા એમની આશીષ વરસાવે, આશીર્વાદ વરસાવે અને તમારા કુટુંબ ઉપર હંમેશા શાંતિ વરસાવે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, માઇકલ ફેરાડે એક સાયન્ટિસ્ટ, બહુ પ્રખ્યાત માણસ, પથારીવશ હતા. એમની આજુબાજુ બધા કુટુંબીજનો બહુ દુઃખી, હૃદયમાં વેદના, બારે હૈયે તેઓ આજુબાજુ બધા ઊભા હતા. ત્યારે એક રિપોર્ટર આવીને માઇકલ ફેરાડેને પૂછે છે, સર, તમે એક સાયન્ટિસ્ટ છો, આ જીવન પછી તમે મરણ પામો ત્યાર પછી તમે જીવશો એવી તમને ખાતરી છે? માઇકલ ફેરાડે કહ્યું, હું મરી જાઉં ત્યાર પછી જીવીશ કે નહીં જીવીશ એ મને ખબર નથી, પણ મારા પ્રભુએ એ જીવે છે. એ મરણ પામ્યા, સજીવન થયા, પુનરુત્થાન પામ્યા, મહિમા પ્રાપ્ત કર્યો. એટલે મારા પ્રભુ જેવી રીતે જીવે છે એના લીધે હું પણ જીવીશ, કારણ મારા પ્રભુ મને શાશ્વત જીવન જરૂર આપશે, એમ કરીને જવાબ આપ્યો હતો. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, લોકો જ્યારે પ્રશ્ન પૂછે, આમ તો ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું, આખું માર્કના ગ્રંથમાં 12મો અધ્યાયમાં પ્રભુ ઈસુ અને આગેવાનો, શાસ્ત્રીઓ, સદુકીઓ વચ્ચે હંમેશા એક સંઘર્ષ, એક ક્લેશ. ગઈકાલે જોયું હતું. આજે બીજું ગ્રુપ સદુકી લોકો. પ્રશ્ન લોકો એના માટે પૂછતા હોય, જવાબ જાણવા માટે હોય. હજુ અમુક લોકો એવા ઈરાદાથી પ્રશ્ન પૂછે કે પોતાનો જે જવાબ બીજા ઉપર ટસાવે એટલા માટે પ્રશ્ન પૂછતા હોય. સદુકી લોકો પુનરુત્થાનમાં માનતા જ નહીં. આ સદુકી લોકો કદાચ આજે મોડર્ન સોસાયટીમાં એક એરિસ્ટોક્રેટિક લોકો કહેવાય. એમને રાજકારણમાં વધારે ઇન્ટરેસ્ટ છે, આધ્યાત્મિક બત્તામાં નથી. ભલે એ લોકો યહૂદી હતા, માત્ર ને માત્ર એ લોકો જૂના કરારમાં મોસે લખ્યું હોય 5 ગ્રંથ, પહેલાં 5 ગ્રંથ, એમાં જ એ લોકો માનતા, બીજું કશામાં એ લોકો માનતા જ નહીં. એટલે પ્રભુ પાસે ધર્મની જે બાબત છે, જે માન્યતા છે, એ મશ્કરી કરવા માટે પ્રભુ પાસે આવીને પૂછે છે કે કોઈ વ્યક્તિ મરી જાય, મોસે લખ્યું છે એ પ્રમાણે એની પત્ની નિસંતાન મરી જાય, એ બીજા સાથે પરણે, અને બીજા પણ મરી જાય, ત્રીજા સાથે પરણે, એવી રીતે 7 ભાઈઓ લગ્ન કર્યા, એમની સાથે મરી ગયા અને નિસંતાન. પુનર્જીવન વખતે એ કોની વહુ થશે? એટલે પ્રભુ ઈસુ એમને સચોટ જવાબ આપે છે. જે 5 ગ્રંથમાં જે માને છે એમાં જ એ લોકો પ્રભુ ઈસુ એ કોટ કરીને, ઈશ્વર તો કંઈ મરેલા ના હોય પણ જીવતાનો હોય છે. જેવી રીતે અબ્રાહમ, ઈસાક અને યાકોબ એ જીવતા જ હોય છે, અને એવી રીતે ઈશ્વર પણ જીવતાના હોય છે, મરેલાના હોઈ શકે નહીં એમ નહીં. જે ગ્રંથમાં એ લોકો વિશ્વાસ રાખતા હતા, માનતા હતા, અને જે મોસે પોતે લખી એના દ્વારા પ્રભુ ઈસુ એમને સચોટ જવાબ આપે છે. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, આ જીવન હવે પછીના જીવન માટેની યોગ્ય તૈયારી છે. હવે પછીનું જીવન જે છે, આપણે અત્યારે જેવી રીતે જીવીએ છીએ એના આધારે હોવાનું છે. જેવી રીતે આપણા શરીરમાં જાત જાતના અંગો છે, આપણે બધું કશું સંપૂર્ણ જોઈ શકતા નહીં, બધા આપણે જોઈન્ટ છે પણ એક જ શરીર છે. એવી જ રીતે આપણા જીવનમાં પછી પણ આપણે પુનરુત્થાન પામીશું, સજીવન થઈશું, એમ કરીને પ્રભુ ઈસુ એમને સચોટ જવાબ આપે છે. પ્રભુ કહે છે, તમે શાસ્ત્ર જાણતા નથી, તમે ઈશ્વરને ઓળખતા નથી, અને શાસ્ત્ર વાંચો છો સમજતા જ નહીં, એમ કરીને ફરી સચોટ જવાબ શાસ્ત્ર દ્વારા. અને ઈશ્વર કંઈ મરેલાના ઈશ્વર ના હોય, એ જીવતાનો ઈશ્વર હોય એમ કરીને
અને પછી આ જીવન પછી જે શરીર છે એ આ શરીર નહીં, એક આધ્યાત્મિક શરીર હોય, એ દેવદૂતો જેવા હોય એમ કરીને પ્રભુ ઈસુ એમને સમજાવે છે. જે એમની જે મૂર્ખતા હતી કે પુનર્જીવન નથી એમ કરીને એ મૂર્ખતા દૂર કરી એમના જીવનમાં પ્રકાશ લાવે છે. હા કૃષ્ણવાલા ભાઈતા બહેનો, જૂના કરારમાં છે એવી રીતે નવા કરારમાં પણ પુષ્કળ આધાર છે. આ જીવન પછી હવે પછી શાશ્વત જીવન. કોરિન્થના ધર્મસભા 15મો અધ્યાયમાં 42મી કલમમાં આપણને વાંચવા મળે છે, એ જ રીતે મરેલાના પુનર્જીવન પણ તે થશે. દેહ દટાઈ ત્યારે નશ્વર હોય છે, પણ અવિનશ્વર રૂપે પુનરુત્થાન પામે છે. દટાય છે ત્યારે તુચ્છ હોય છે, પણ ગૌરવવંતી રૂપે પુનરુત્થાન પામે છે એમ કરીને સંત પૌલ કોરિન્થના પહેલા પત્રમાં 15મો અધ્યાયમાં 42મી કલમમાં જવાબ આપે છે. આપણે પણ એ શાશ્વત જીવન માટે સજીવન કલા પ્રભુ ઈસુ, એ પુનરુત્થાન પામેલા ઈસુ આપણે જીવન આપે છે, એ જીવે છે અને આપણે પણ જીવીશું એમ કરીને શાસ્ત્રપાઠ પૂરી ખાતરી ગેરંટી આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુની સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.